ગુજરાતમાં કંઈ અલગ ચાલી રહ્યું છે અને ભરૂચ જિલ્લામાં કંઈ અલગ ચાલી રહ્યું છે। લોકસભા 2024ની ચૂંટણી પૂરી થઈ ગઈ છે, પરંતુ ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચેના શાબ્દિક પ્રહાર બંધ નથી થયા। વન મહોત્સવનો કાર્યક્રમ આમ તો આદિવાસીને ગમે છે, પરંતુ આજ વન મહોત્સવના કાર્યક્રમમાં રાજનીતિ થવાના અને ભેદભાવ કરવાના આક્ષેપ થઈ રહ્યા છે। સમગ્ર કાર્યક્રમમાં ચૈતર વસાવા ગેરહાજર રહેતા લોકોને સવાલ થયો અને પછી સામે શું આવ્યું આપ પોતે જ સાંભળી લો। વન મહોત્સવ આજે પણ મનસુખ વસાવાએ ખાસ તમારા ઉપર ટિપ્પણી કરી છે, નિવેદન આપ્યું છે કે આજ રોજ તમે વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, મનાવે છે લોકો, ત્યાં ખૂબ માન્યતા પણ છે, પણ એવા જ સમયમાં ચૈતર વસાવા ત્યાં નથી અને આ નિવેદનને લઈને અત્યારે તેમને તમારા ઉપર નિશાન પણ સાધ્યું છે કે શા માટે ચૈતર વસાવા આજે અહીં નથી ઉપસ્થિત। મને નર્મદા વન વિભાગ દ્વારા આ કાર્યક્રમનો પત્રિકા આપવામાં નથી આવી અને બીજું કે આ કાર્યક્રમની નર્મદા જિલ્લા વડા વન વિભાગના વડા ડીસીએફ જે નીરજ કુમાર છે એમણે મને ફોન કરીને કહેવું જોઈએ કે આ પ્રકારનો આપણો જિલ્લાનો વન મહોત્સવ છે, તમે આવજો, કેમ કે અમે બી સરકારના પ્રતિનિધિ છે ભાઈ। એમણે સુદ્ધા નથી કીધું। ડેડિયાપાડામાં 5 રેન્જો છે, સાગબારામાં 1 રેન્જ છે, 6 આરએફઓ આવે છે, 6 માંથી એક પણ આરએફઓ આમંત્રણ પત્રિકા નથી આવ્યા કે મને કોઈ ફોન નથી કર્યો। મને તો ખબર જ નહોતી। આ તો મીડિયા મિત્રોનો ફોન આવ્યો કે ત્યાં હોલ છે, સરદાર ટાઉન હોલ છે, ત્યાં વન મહોત્સવ। હવે ટાઉન હોલમાં વન મહોત્સવ તમારે છાનામાના કરી લેવાનું? અમારે ત્યાં જંગલો છે, આટલા મોટા જંગલો અમારા ડેડિયાપાડામાં છે, તો ત્યાં વન મહોત્સવ કરો ને, અમને બધાને બોલાવો, અમને કેમ નથી બોલાવવામાં આવ્યા એ મોટો પ્રશ્ન છે। અને મનસુખભાઈને કહેવા માંગુ છું કે વન વિભાગના અધિકારીઓને પહેલા પૂછી લો ચૈતરભાઈને કોણે આમંત્રણ પત્રિકા આપીને કોણે ફોન કરીને જાણ કર્યો, પછી મનસુખભાઈ કેવું જોઈએ કે કેમ નથી આવ્યા, એ વાત છે। અને બીજું એનો ખુલાસો હું જિલ્લા સંકલનમાં નર્મદા વન વિભાગના વડા પાસેથી લઈશ। તમે કાર્યક્રમ કર્યો તો અમને કેમ નથી જાણ કરી, અમને કેમ નથી આમંત્રણ પત્રિકા આપી, એનો ખુલાસો આવનાર દિવસોમાં વન વિભાગ દ્વારા આપવો પડશે। એ હું ચલાવી નહીં લઉં। પ્રોટોકોલ પ્રમાણે અમે સરકારના પ્રતિનિધિ છે, અમને એ લોકોએ કહેવું જોઈએ કે જિલ્લાનો કાર્યક્રમ હોય છે તો કેમ કહેવામાં નથી આવ્યું। આવનાર દિવસોમાં એનો પણ હું ખુલાસો માંગીશ। ચૈતર વસાવાનો જવાબ મનસુખ વસાવાના જવાબ સાથે મેચ નથી થતો। મનસુખ વસાવા તદ્દન અલગ જ વાત કરી રહ્યા છે, સાંભળો તેમણે શું કહ્યું। ડેડિયાપાડાના ધારાસભ્ય આજે આવવું જોઈતું તો આ સરકારી કાર્યક્રમ છે અને વન સાથેનો આ કાર્યક્રમ છે। વન અને આદિવાસી એકબીજા એક સિક્કાની બે બાજુ બરાબર છે। આદિવાસીઓ વન ઉપજમાંથી ઘણું બધું કમાઈ શકે છે, એના પશુધન ગાય ભેંસ બકરી બળદ એ વનમાં ચરાઈ શકે છે, ઘાસચારો સરળતાથી મેળવી શકે છે। તો આદિવાસીનું હિત એમના હૈયે વસેલું હોત તે ચોક્કસ એમને આવવું જોઈતું હતું ને એ પણ ટોકર કર્યું છે કે એક સસ્તી પ્રસિદ્ધિ માટે એક શોર્ટ રસ્તો અપનાવી અને લોકોને એ કહે કે ખેડો અને આપણું જંગલ છે અને કેટલીક જગ્યાએ એમને પોતે પણ એના સગા સંબંધીઓએ જંગલ કાપીને ખેડાણ કર્યું છે। મારી પાસે આધાર પુરાવા છે એટલે હું બોલું છું, મારે કોઈને ઉતારી પડવાની જરૂર નથી। મનસુખ વસાવાએ કહ્યું ચૈતર વસાવા આવ્યા જ નહીં। વધુમાં જંગલ ખેડાણ પર પણ સવાલ કરતા કહ્યું કે મારી પાસે પુરાવા છે, હવે આમંત્રણ આપ્યું કે નહીં તે તો આ બંને જ જાણે। સંવાદદાતા નરેન્દ્ર પેપરવાલાનો અહેવાલ, ગુજરાત તક, નર્મદા।